સો આ છે વેરાવળનું શિપ ડોકયાર્ડ. તમે જોજો કેટલી બધી મોટી મોટી શિપ્સ અહીંયા બને બી છે અને જે ખરાબ થયેલી છે એ તૂટે બી છે. સવારનો નાસ્તો મને ફોન કર્યો તો એવા ટાણે આપણે લીધું છે એક બન મસ્કા બન, જે આપણને 25 રૂપીસનું પડ્યું છે. આમાં અંદર બટર ને બધું બહુ મસ્ત નાખ્યું છે. હવે ટેસ્ટ કરીને જોઈએ ટેસ્ટ કેવો છે. ઇન્દોરી પૌવા અને આ ચકરી જેવું છે એ આપણે લીધેલું છે. સો આ બંને વસ્તુનો ટેસ્ટ કરશું અને સાથે કુલડની ચા. પૌવા કેવા છે? બહુ જ ફાઇન પૌવા છે. મસાલો નાખેલો છે અને ઉપર આ સેવ બુંદી છે એનો ટેસ્ટ બહુ જ ફાઇન છે. ગરમ છે એટલે લાગે છે બી ફાઇન. વાવ, ચકરી ટેસ્ટ કરી લઈએ. આઈ થિંક આ ચોખાની ચકરી છે. છોકરાઓને ભાવે એવી છે, બટ છે બહુ જ ક્રન્ચી. એકદમ સ્પોન્જી અને વચ્ચે બટરનું લેયર. ઓહો, બહુ જ બટરી અને એકદમ સ્પોન્જ. ચા સાથે પ્રિફર છે. સો ચલો હવે આપણે જલ્દી નાસ્તો કમ્પ્લીટ કરીએ અને પછી આગળ જાશું. ચાનો ટેસ્ટ આપણે કરીશું. કુલડમાં ચા મળી છે, થોડોક ડિફરન્ટ લાગે. તો ચાનો ટેસ્ટ કેવો છે? ચાનો ટેસ્ટ મસ્ત છે. સવારમાં 4 વાગ્યાથી ઓપન થઈ જાય છે આ શોપ અને નાસ્તો અને બધું અવેલેબલ હોય છે. અદરક ઇલાયચીવાળી ચા છે, સારી ચા છે, 10 રૂપીસ. આપણે અહીંયા રજવાડી ચાયમાંથી મસ્કાબન ને બધું લીધેલું હતું. સો આ છે વેરાવળનું શિપ ડોકયાર્ડ. તમે જોજો કેટલી બધી મોટી મોટી શિપ્સ અહીંયા બને બી છે અને જે ખરાબ થયેલી છે એ તૂટે બી છે. જાયન્ટ સાઇઝ આ બધી દરિયામાં જવા માટે રેડી. કારણ કે વેરાવળ એક આખું ફિશિંગ હબ છે. ફિશરીઝની ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી છે અહીંયા. તમે આ રોડ ઉપર આવશો, બંદર રોડ કહેવાય છે, એટલે જરાક નાક તો બંધ રાખવું જ પડશે, કારણ કે ફિશની સ્મેલ આવી જશે. બંને બાજુ પર શિપ્સ જ તમને જોવા મળશે. અહીંયા નવી નવી શિપ્સ બને છે, કલરિંગ થાય છે. જો અહીંયા તમે જોઈ શકશો કે આ શિપ અહીંયા બને છે. તમે સાઇઝ કમ્પેરિઝન જુઓ આ શિપની. આખું શિપ ડોકયાર્ડ છે. ગઈકાલે રાત્રે બી આ રૂટ પરથી અમે નીકળ્યા હતા, બટ અંધારું હતું એટલે શૂટ ન કર્યું. સ્પેશિયલ શૂટિંગ માટે પાછા આ રૂટ પર આવ્યા છીએ.
ઊભી. આ જુઓ તો આખું શિપનું સ્કેલેટન છે. આ શિપનો ઢાંચો છે જેમાંથી આખી શિપ તૈયાર થાય. અને એની બાજુમાં જ એક નવી શિપ બને છે દરિયામાં જવા માટે રેડી. જો કેટલી બધી શિપ્સ છે અહીંયા. ઇડલી હશે? તો એક પ્લેટ ઇડલી અને એક પ્લેટ મિક્સમાં કરી નાખો. હા, પૂરી આપજો. ઇડલીમાં સંભાર ચટણી સાઈડમાં તમારા સંભાર મારી આવશે ભાઈ? હા, આપી દો. આમાં સંભાર પેલા સાઈડમાં નાખી દો. મસાલા ગુજરાત? હા. આપણે એક પ્લેટ ઇડલી ને મેંદુવડા લીધા છે. એ જ જગ્યાએ જ્યાં આપણે ગઈકાલે સાંજે નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તાનો વ્લોગ જરૂરથી જોજો. ઇડલી એકદમ જ સોફ્ટ છે. સાંભાર એકદમ ગરમ છે. ટેસ્ટ એકદમ સારો છે. મેંદુવડા ટ્રાય કરે. કોકોનટ ચટણી, દહીંવાળી એકદમ ફાઇન છે. મેંદુવડા આપણે ટેસ્ટ કરીએ. એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે અને જો સોફ્ટ બી છે. સાંભારનો ટેસ્ટ બી એકદમ ઓથેન્ટિક સાંભાર છે અને તમે જોયું જ તો ત્યાં કેટલી ભીડ હતી. સો હવે આપણે વેરાવળનો આજનો બ્રેકફાસ્ટનો વિડીયો શૂટ કરીને હવે જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. હવે જુનાગઢમાં એવું છે કે આપણે જે ડેસ્ટિનેશન ટાઈમ છે એ પ્રમાણે શક્કરબાગ જો ખુલ્લું હોય તો સારું છે. આ શક્કરબાગનો વિડીયો માટે જ આપણે ખાસ જુનાગઢ જવાનો પ્લાન બનાવ્યો છે. તો ખુલ્લું હોય તો એ બ્લોગ આપણે શૂટ કરશું. નકર જુનાગઢમાં બીજી વસ્તુ છે અશોક શિલાલેખ ને એ બધું, ત્યાંનો આપણે બ્લોગ બનાવશું. સો આ વેરાવળનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. અને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.